તો ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને અને આપણે આવી ગયા છીએ વાડીએ, તમે જોઈ શકો છો. જોકે આપણે વાડી સિવાય બીજી ક્યાંય જતા નથી, ખાલી વાડીએ જ આવી છીએ. આજ એવું કંઈક ખાસ કામ કર્યું નથી વાડીની અંદર, એટલે એવું મારે તમને શું દેખાડું કે આજ મેં આ કામ કર્યું આ કામ કર્યું. એટલે વાડીની અંદર આજ તો મેં કાંઈ કામ કર્યું નથી, એટલે એ માટે કંઈ કામ નહીં દેખાડી શકું. તો આજ હું તમને લઈ જાઉં છું ધાર ઉપર, દેખાડું ધાર. કેમ કે 2-3 દિવસથી હેડ્રિક વરસાદ આવે છે, એટલે ધાર થોડીક લીલી થઈ ગઈ છે. એટલે એના કારણે હવે થોડોક મતલબ લુક થોડોક સારું આવે. ધાર ઉપર થોડુંક લીલું ઘાસ થવા લાગ્યું છે, જે તમે જોઈ શકો છો. થોડુંક ઘાસ થવા લાગ્યું છે, ઘાસ ધાર ઉપર. અને આજ તો ભાઈ ગરમી થોડીક બહુ ઝાઝી છે, વરસાદનું શાયદ આવી શકે છે. એટલે તમારા ગામમાં કેવો વરસાદ છે એ પણ જરા કમેન્ટ કહેજો. અને તમે કયા ગામથી મારો વિડીયો જોશો એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને જો તમને અમારા વ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ છે ભાઈ લીમડો, તમે જોઈ શકો છો. ધારની ઉપર લીમડો છે, અને અહીંયા ભાઈ ધારની ઉપર લીમડો છે, અને અહીંયા બેસવાની સારી મજા આવે. જ્યારે પવન હોય ત્યારે ફોટા પાડવા હોય તો સારો લુક આવે છે. જોઈ શકીએ છીએ ભાઈ ધારની ઉપર આજ કાંઈ જોવા મળે છે કે નથી મળતું એ પણ આપણે જોઈ શકીએ. નગર હું ડેઈલી તો મારી વાડીનું કામ કરું છું, પણ આજ કાંઈ કામ કર્યું નથી, એટલે એના કારણે મારે તમને શું દેખાડવું. જો આજે કંઈ કામ કર્યું હોત તો દેખાડત કે આજે અમે કામ કર્યું છે, આ બધું કામ કર્યું છે. તે આજ તો ભાઈ કાંઈ કામ કર્યું નથી, તો એની માટે મારે તમને શું દેખાડવું કે મેં આ કામ કર્યું છે એમ. અને આ છે આપણી બીજી ધાર, એ પણ આપણે ઢોરાને સરવા માટે વાળેલી છે. ઠેઠ પાછળ વાળેલી છે અહીં સુધી, એટલે ઘણી બધી ધાર વાળેલી છે. એટલે અહીંયા આપણે પોતાના ઢોરા સારવા હોય તો વાંધો ન આવે, બીજા કોઈના પણ પડામાં ન જાય. એટલે તો તમને અમારો વિડીયો કેવો લાગે છે પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને આ કીનું ઝાડ છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. ખબર નથી કીનું ઝાડ છે, ઉગી ગયું છે ધાર ઉપર. થોડુંક સારું એવું લાગે છે, પણ કીનું ઝાડ છે એ ખબર નથી ભાઈ. અને હવે ઉપરથી તમને શાયદ ખોખીનું વાવેતર દેખાતું હશે. ખોખી ઉગવા લાગી છે. ઉપરથી તમને કેવો નજારો આવે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો તમે. અહીંયા સુધી વાડિયું છે, એટલે અહીંયા સુધી નજારો સારો આવે છે. આગળ તો વાડી નથી એના કારણે. એટલે જરા કમેન્ટ કરીને કહેજો કે તમને અમારા બ્લોગ ગમે છે કે નથી ગમતા, એ પણ જરા કમેન્ટ કરજો. અને બીજા નંબરમાં એ કે આપણે જે ઝટકો બંધ કરવાનો ભૂલી ગયા છીએ, તો પહેલાં આપણે ઝટકો બંધ કરવા જઈએ. જો કોઈ ઝટકાને અડી ગયું તો ભાઈ આપણી તો બેન્ટ બાજી રહેશે ભાઈ. તો ભાઈ આપણા ઘરેથી જે આવવાના છે, મારા પપ્પા અને મારા બાપુ અને મારા બાપ બંને આવવાના છે નીંદવા માટે. એટલે જો એ લોકો આવ્યા અને એ લોકોએ જો ઝટકાને હાથ લગાડી દીધો અને ઝટકો આવ્યો તો ભાઈ પહેલાં તો મને ઠમઠોર, એટલે તો ભાઈ મારી વાટ લગાડી દે છે. એટલે એની માટે આપણે પહેલાં ઝટકો બંધ કરીએ. આવી આ છે આપણી ધારનો બીજો રસ્તો. એક આમથી આવે છે, એક અહીંથી પણ જાય છે. આ રસ્તો પહેલાં ઓકળીની અંદરથી જાય. જો ભાઈ કાલ વરસાદ આવ્યો તો વરસાદનું પાણી ધારથી નીચે આવે છે, એટલે આટલું બધું થઈ ગયું છે. વરસાદ ધારથી ઉપર આવે એટલે એના માટે આવા લીટર થઈ ગયા છે પાણીને આવવાના કારણે. તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ છે. આ નીચે વરસાદ આવીને આવું થઈ ગયું છે એની માટે. અને અહીં ક્યાંથી તમને અમારી ઝૂંપડી કેવી દેખાય એ પણ જોઈ શકો છો. આટલું બધું સામાન પડ્યો છે. જોઈ લો, આ આપણે ખોખીનું વાવેતર ભાઈ.
ખોખી એકદમ ક્લિયર દેખાવા લાગી છે. જો કે ખાલા તો બહુ પડ્યા નથી. 39 નંબરની ખોખી છે તો પણ ખાલા તો પડ્યા નથી. તો હવે આપણે જઈએ ઝટકો બંધ કરવા, અને ઝટકો બંધ કરવો પડશે પહેલાં તો. ઝટકો બંધ કરો, અને તમે તમારી વાડીમાં કેટલા ઝટકા મૂકો છો એ પણ જરાક કમેન્ટ કરીને કહેજો, અને કઈ કંપનીનો ઝટકો છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અમે અમારી વાડીમાં બે ઝટકા મૂકીએ છીએ, કેમ કે 20 વીઘા છે એટલે 2 ઝટકા મૂકીએ છીએ. અને એક છે સોલર વાળો ઝટકો અને એક છે લાઇટ વાળો ઝટકો. આ છે સોલર આપણી. આ બધા અહીંયા હોત પાણી પાવાનું હોત પડ્યા છે, તમે જોઈ શકો છો. એટલા વધપપ જોવે અહીંયા પાણી વાડીની અંદર ખોખીમાં પાવું હોય તો એટલા વધપપ જોવે. અને આ છે આપણા બંને ઝટકા. આ છે ઝટકો થોડો જૂનો થઈ ગયો છે, અને આ છે થોડોક નવો છે, તમે જોઈ શકો છો. ચલો તો બંને ઝટકા આપણે બંધ કરી દીધા છે. અને તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. તો તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.